મા મોગલ મણિધર વડવાળી એને સુખી રાખે, અમારા ચારણનું ગૌરવ છે બાપ. એને માતાજી ખૂબ સુખી રાખે અને ખૂબ પ્રગતિ કરે. અને એને હજી મારે અમેરિકા મોકલવાનો છે દીકરાને, મા મોગલ એને અમેરિકા મોકલવાની છે થોડા દિવસની માલકોર. નમસ્કાર મિત્રો, ભાઈઓ, હવે આ વિવાદનો ભાઈઓ અંત નહીં આવે. કારણ કે મિત્રો અત્યારે દિવસે ને દિવસે વિડીયો ક્લિપ અને ઓડિયો ક્લિપો બધી બાજુ વાયરલ થાય છે. જેમાં મિત્રો દેવતભાઈ ખવડ અને બ્રિજદાનભાઈ ગઢવીનો 2-3 દિવસ પહેલા વિવાદ જામ્યો હતો જોરશોરથી. હવે એમાં અવારનવાર લોકો નવા વિડીયો બનાવીને વાયરલ કરી રહ્યા છે. જેમાં મિત્રો આપણે બાપુ તો એ મામલે કાંઈ નથી બોલ્યા, પરંતુ આ વિડીયો સ્પષ્ટ એવી રીતે આપે છે કે બ્રિજદાનભાઈ ગઢવી અહીંયા ગયા અને બાપુના આશીર્વાદ લીધા અને બાપુએ 2-4 વાણી કીધી. એટલે કે ચારણનું ગૌરવ છે ભાઈ. એ તો વાત 100% સાચી જ છે. બાપુને પણ ખબર છે બાપુ પર ચારણ છે અને બ્રિજદાનભાઈ ગઢવી પણ ચારણ છે. તો આ મામલે તો બાપુ તો આ મુદ્દામાં કાંઈ બોલ્યા નથી, પરંતુ આ વિડીયો અત્યારે વાયરલ થાય છે જે મેં તમને આગળ બતાવ્યો. અને બ્રિજદાનભાઈ ગઢવી ત્યાં ગયા, બાપુના આશીર્વાદ લીધા, મા મોગલના આશીર્વાદ લીધા અને બાપુ એમ કે છે કે મારે હજી તો આને અમેરિકા ભાઈઓ મોકલવાનો છે. તો ભાઈઓ આ વિવાદ વચ્ચે તમારે શું કહેવાનું છે? આપણે કોઈનો વિરોધ નથી કરતા કે કોઈ વિશે કાંઈ બોલતા નથી, પરંતુ આ વિવાદ વચ્ચે તમારે શું કહેવાનું છે? આ વિવાદનો ક્યાંક ને ક્યાંક હવે અંત આવી જાય તો સારું કહેવાય. બાકી જો આ દિવસે ને દિવસે આવી રીતે વિવાદ વધતો જાય તો એનો આગળ જતા કાંઈ નક્કી ન કહેવાય શું થાય. તો આ વિવાદ ક્યાંક ને ક્યાંક અંત આવી જાય તો સારું કહેવાય. બાકી દેવતભાઈ ખવડ પણ હવે મેદાનમાં ઉતરી ગયા છે. કહી દીધું છે કે હું તો માફી માગીશ નહીં, માફી માગીશ તો હું ડાયરા મૂકી દઈશ. એવી રીતે ખુલ્લે આમ કહી દીધું છે ભાઈ ડાયરાની અંદર. જેના ઓડિયો ક્લિપો અને વિડીયો તમે બધાએ ક્યાંક ને ક્યાંક ભાઈઓ જોયા જ હશે. હવે આ વિડીયો વિશે તમારે શું કહેવું છે ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. બને એટલો બીજા વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ મારજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને મળે. અને મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.